જય સ્વામિનારાયણ, જય ગૌમાતા. ખેડૂત મિત્રો, હવે જે વાવણીનો સમય આવે છે અને બધા આપણે અલગ અલગ પાક વાવતા હોય, પણ એક મોટો પ્રશ્ન એવો આવ્યો છે કે લગભગ ખેડૂત જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એના માટે એમનો પ્રશ્ન એ છે કે પાક બધા વ્યવસ્થિત થાય એના માટેનો ઉપાય બતાવો. ત્યારે કોઈ પણ પાક હશે એના માટે આપણે સલ્ફર અને પોટાશ આ બે વસ્તુ વધારે જરૂરિયાત છે. ત્યારે આપણને સલ્ફર શેમાંથી મળશે અને પોટાશ શેમાંથી મળશે એના વિશે આજે વાત કરવી છે. આ ચેનલની અંદર જો કોઈ આપણે નવા હોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોઈન્ટ થઈ જાઓ, કારણ કે એના કરવાથી આપણે જે કંઈ અહીંયા વિડીયો મૂકીએ છીએ એ પહેલાં સીધો આપણી સુધી પહોંચે. જે વિડીયોને લાઈક પણ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે બીજા ખેડૂતના પ્રશ્નો હોય તેનું પણ સમાધાન થાય. ત્યારે જે સલ્ફર છે એ ગૌમૂત્રમાંથી આપણને મળી રહી છે, પણ તમે એકલું ગૌમૂત્ર આપશો તો પણ સક્સેસ નહીં જાઓ. એના માટે આપણે બીજી જરૂરિયાત છે પોટાશની પણ સાથે. ત્યારે ઘણા ખેડૂત મિત્રો આજે આંકડો પલાળી અને પોટાશ લેતા હોય છે, આ કાર્ય કરતા હોય છે, પણ જે પલાળવાનું કાર્ય કરે છે તો એ પાણીની અંદર કરે છે, તો એને ખાલી એકલું પોટાશ મળ્યું તો પણ સક્સેસ જતા નથી. એટલે જે આપણે આંકડો પલાળીએ છીએ તો એને ગૌમૂત્રની અંદર પલાળો તો બંને વસ્તુ જરૂરિયાત છે પૂરી થઈ તો આપણો પાક કમ્પ્લીટ ચાલશે. આ જે છે આપણે જે પાણી પાતા હોય દાખલા તરીકે, તો એની સાથે પાણી સાથે આપણે વહાવી દઈ, જે પાણી સાથે એક વાલ કરી નાખી કે કેરબોક્સ જે કાંઈ હોય એની અંદરથી થોડું થોડું ટીપું ટીપું જ્યાં કરે, થોડુંક નાની એવી શેડ જ્યાં કરે. પણ જ્યારે ચોમાસાનો સમય છે ત્યારે આ વસ્તુ કરી શકતા નથી. વરસાદનું ઓલરેડી પાણી પી ગયેલું હોય છે, ત્યારે આપણે જે દવા છાંટવાનો દાખલા તરીકે પંપ હોય છે એની આગળની નોઝલ કાઢી નાખો અને જે છોડની લાઈન છે એમાં ડ્રિન્ચિંગ કરી દો. એટલે જે છોડને સલ્ફર અને પોટાશ આ બંને વસ્તુ મળી ગઈ તો એના કારણે આપણું પાક પણ કમ્પ્લીટ ચાલશે. અને બે વસ્તુ તમે ટ્રાય કરો, એક બાજુ એક લાઈન ન આપો અને બાકીનામાં આપો, તમને અઠવાડિયા અંદર બધો બંનેનો ડિફરન્સ દેખાશે. આની અંદર ગ્રીનરી પણ એટલી બધી આવી જશે, જેને પોટાશની જરૂરિયાત છે એ મળશે, સલ્ફરની જરૂરિયાત છે એ મળશે, એટલે છોડ એકદમ કમ્પ્લીટ ચાલશે. પણ જે આંકડો પલાળવાની રીત, આપણે કોઈ પણ બેરલ છે એની અંદર પાણી સેજ પણ નથી લેવાનું, બધું ટોટલી ગૌમૂત્ર લેવાનું છે. એટલે દાખલા તરીકે 150 લીટર આજુબાજુ ગૌમૂત્ર, એની અંદર આંકડો કાપી આ નાના કટકા કરીને અંદર નાખી દો અને લગભગ 2-3 ઇંચના. અને આ વસ્તુ છે તમારી તૈયાર થશે 22 થી 25 દાડે. એટલે તમારે કાર્ય કરવું હોય તો એડવાન્સ ચાલો. અને ત્યાર પછી જે આપણે પંપ લઈએ છીએ એની અંદર બાકીનું પાણી ભરવાનું છે, એની અંદર 1 લીટર નાખવાનું છે અને પછી ડ્રિન્ચિંગ કરી દો. અને એનું જે તમે રિઝલ્ટ જોશો તો અટાણ સુધી તમે પ્રાકૃતિક ખેતી કરી છે, બધું જે કાંઈ કર્યું છે બધું એક બાજુ મૂકી દે, એની કરતાં આ બધું તમને હાઈ દેખાશે. કારણ કે જે જરૂરિયાત છે પૂરી કરશો તો આપણો પાક પણ કમ્પ્લીટ ચાલશે, ઉત્પાદન પણ સારું આવશે, છોડની ગ્રીનરી પણ જળવાઈ રહેશે, બધું કમ્પ્લીટ થઈ જશે. એટલા માટે ઘણા ચેનલની અંદર વિડીયો પણ છે, તો એ પણ આપણે જોતા રહીએ. આપણા બીજા પ્રશ્નો હોય તો એ પણ સમાધાન થઈ જશે. આપણા કોઈ પણ પ્રશ્નો હોય અમારી સુધી પહોંચાડો, એનું અમે સમાધાન કરવાનો બને ત્યાં સુધી પ્રયત્ન કરશું. તો આ વસ્તુ તમે ગૌમૂત્રની અંદર પલાળી છે તો તમારે એની અંદર ગંધ પણ નહીં આવે. અને પાણી અંદર જે લોકો પલાળે છે તો લગભગ કિલોમીટર આજુબાજુ ગંધ આવે છે. ગંધવાળી વસ્તુ અડાડો છો એટલે ઊંધી સાયકલ તમારી શરૂ થઈ છે અને ઉત્પાદન ઘટે છે.
ત્યારે આમાં કંઈ ઘટવાની પણ વાત નથી, આમાં પ્લસ જશે. એટલા માટે આપણે આ વસ્તુ અપનાવી લઈ અને જે કાંઈ બીજા પ્રશ્નો એ અમારી સુધી પહોંચાડો. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.